જય શ્રી કૃષ્ણ મિત્રો. આ બંને ભાઈઓ 3 થી 4 મહિના પછી મળ્યા છે એટલે એમની ધમાલ મસ્તી ચાલુ થઈ ગઈ છે. બરાબરની મસ્તીના મોજમાં આવી પડ્યા છે. રજાનો દિવસ છે એટલે મસ્તીઓ ખૂબ ચાલે છે. પણ એક બાજુ એ લોકોએ મને કહી દીધું છે કે મમ્મી હેવી નાસ્તો કંઈ બનાવજો. એટલે પછી હું તે બનાવવા રસોડામાં જતી રહી છું. તો મેં સૌથી પહેલાં લઈ લીધા છે બાફેલા બટાકા. એને આપણે એકદમ ઝીણી ઝીણી કાતરીમાં કાપી લઈશું. બાફેલા બટાકાની અંદર મેં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ખાંડ અને આપણા રૂટિનના બધા મસાલા, હળદર, લાલ મરચું, ધણા જીરું પાવડર બધું નાખીને એને આપણે નીચે જ મિક્સ કરી દઈશું અને ઉપરથી તલ પણ ભભરાવી દઈશું. બીજી બાજુ મેં વટાણાને પણ બાફવા માટે મૂકી દીધેલા હતા. એક કઢાઈમાં તેલ લઈ લીધું છે. તેની અંદર રાઈ, જીરું, હિંગ, મીઠા લીમડાનો વઘાર કરી દઈશું અને એની અંદર સૌથી પહેલાં આપણે એડ કરીશું આદુ મરચાંની પેસ્ટ. એને થોડીક સાતળ્યા પછી તેની અંદર આપણે એડ કરીશું બાફેલા વટાણા. બાફેલા વટાણાને પણ આપણે મિક્સ કરીશું અને જે બટાકાની અંદર આપણે મસાલો ભરીને રાખેલો છે તેને પણ આની અંદર એડ કરી દઈશું અને એને બરાબર મિક્સ કરીને 1 થી 2 મિનિટ આપણે એને હીજવા દઈશું. તો આપણું આ શાક પણ રેડી થઈ ગયું છે. બીજી બાજુ મેં જીરા મીઠાની પૂરીનો લોટ પણ બાંધીને તૈયાર રાખ્યો હતો. તો હવે આપણે બધી પૂરીઓને ગરમા ગરમ તળી લઈશું. તો આ ફૂલેલી બધી પૂરીઓ તૈયાર થઈ ગઈ છે. હેવી બ્રેકફાસ્ટ છે એટલે પૂરી શાક હોય તો જ વધારે મજા આવે. તો આ એક બાજુ શાક પણ તૈયાર થઈ ગયું છે, બટાકાની સૂકી ભાજીનું, ગરમા ગરમ જીરા મીઠાની પૂરી અને ચા. તો આજનો હેવી નાસ્તો રેડી થઈ ગયો છે. તમને રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં, જેથી હું આવી જ રેસીપી તમારી સાથે શેર કરતી રહીશ. અને સૌથી પહેલાં મેં આસુને આપી દીધો છે નાસ્તો. રેસીપી ગમી હોય તો લાઇક અને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.